સુરત શહેરના દિલ્હી વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ડિંડોલીના મુખ્ય વિસ્તારો અને સર્કલમાં અજાણ્યા લોકોએ આ પોસ્ટરો લગાવી રાજકીય ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે. આ પોસ્ટરોમાં મોંઘવારી, મોંઘું શિક્ષણ, ભ્રષ્ટાચાર અને ટ્રાફિક જામ જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખાયું છે કે આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા. ખાસ વાત એ છે કે પોસ્ટરમાં ભાજપના પ્રતીક કમર પર ક્રોસનું નિશાન બનાવવામાં આવ્યું છે અને રાજકીય સંદેશ અપાતું દેખાઈ રહ્યું છે. આ પોસ્ટરો દિંડોલીના મધુરમ સર્કલ, પ્રયોસા સ્ટાર વિસ્તાર અને સાઈ પોઈન્ટ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ જોવા મળ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડી લીધું છે. હાલમાં આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આ મામલે રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા છે. હવે જોવું એ રહ્યું છે કે આ મુદ્દે ભાજપ કે અન્ય રાજકીય પક્ષો તરફથી શું પ્રતિક્રિયા સામે આવી છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.